રામ. એટલા માટે હું વારંવાર કહું છું આ વાત. જો તમારા જીવનમાંથી બધા દુઃખ ના જતા રહે, બધા કાયમ માટે સુખી ઈચ્છો છો ને તો કાયમ માટે સુખી ના થઈ જાઓ, મને કહેજો. કાયમ માટે સુખી થઈ જશો. પણ અત્યારે રામ રામ કરશો ને તો અત્યારે છો ને કોકને એવું થાય કે રામ રામ જપતા 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 કોકનું એકદમ અચાનક બધું બદલાઈ જાય, સારું થઈ જાય. અને અમુકને એવું થાય કે રામ 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 ચાલુ કર્યું અને અચાનક બધી તકલીફો વધતી જાય, એવું લાગતું થઈ જાય. ઘણા એવા હશે કે મારી તારી વાતનો અમને વિશ્વાસ છે, પણ મારી અમે જ્યારથી આ રામ નામ ચાલુ કર્યું ત્યારની અમને તકલીફો વધતી જાય છે એવું લાગે છે. ઘણા લોકોને થતું હશે. જો કે ભગવાનના નામથી કે તકલીફો વધે એવું ના હોય, પણ અત્યાર સુધીના જેટલા બી તમારા એ પાપ કર્મો પડ્યા હોય ને, એ ગોડાઉનમાં આગ લાગે ને તે એની જે અગ્નિનો તેજ હોય એની જલન તો થાય કે નહીં? એની જલન તો થાય કે નહીં? તે એ પાપોનો નાશ થતો હોય ને એટલે ભગવાન શું કરે, મુખ્ય પાપ જે તમારા વેઠવાના હોય ને એ જલ્દી થોડું દુઃખ આપી દે. પણ તમે રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો મારી વાતનો. ભલે પહાડ તૂટી પડે, ગમે તે થાય, પણ રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો. એ ગોડાઉનમાં આગ લાગતી હોય તો એની જલન તો મહેસૂસ થશે ને, એટલે મન નહીં લાગે. રામ નામ જપવામાં મન નહીં લાગે, કોઈ ગ્રંથ વાંચવામાં મન નહીં લાગે, રામાયણ જોવામાં મન નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે ભગવાન ના નામની મહિમા એવી છે, ભગવાનની લીલાની મહિમા એવી છે કે આપે રૂપે જે શ્રવણ કરે ને, ભગવાનનું નામ જે મુખેથી લે અને કાનેથી શ્રવણ કરે ને, એના અંદરથી બેચેની પેદા થાય. એ બેચેની પેદા થતી હોય તો મોની લેજો તમારા કંઈક ના કંઈક એવા અંદર પાપો છે, એ પાપોમાં આગ લાગે છે, એટલે અંદરથી જલન મહેસૂસ થાય છે. થાય છે ને આવું? હા, ઘણા થતું હશે, મને ખબર છે. તમારા મનની વાતો હું જાણું છું. તો વિશ્વાસ રાખો. એ ધીરે ચાલુ રાખ્યું ને પછી નિરંતર રામ 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 દિવસમાં સંખ્યા વધારતા જશો ને, આપે રૂપે ધીરે હું તો ધીરે નહીં ઈચ્છતી. મારા ભક્તો માટે તો હું બહુ જલ્દી ઈચ્છું છું, પણ છતાંય કહું છું ધીરે આપે રૂપે એ નામ એનું કામ કરશે. અને પાપોનો નાશ થઈ ગયો ને, અને અત્યારે હાલ જે તમે દુઃખ વેઠો છો તેનું કારણ છે પૂર્વનું કોઈ પાપ કર્મ અત્યારે એનું ફળ આપવા તૈયાર થઈ ગયું છે. અત્યારે તમે કહો તો માડી અમે તો રામ કરીએ છીએ, પુંદાને કરીએ છીએ બધુંય, પણ માં દુઃખ દૂર થતા નહીં, જલ્દી દુઃખ દૂર થતા નહીં. માં શું છે અમારો ગુનો? માં અમને શું નડે છે? બધા હજારો પ્રશ્નો થતા હશે કે માં ખુખાર મેરડી તું હાજરા હજુર છું, છતાંય આવું કેમ થાય છે? થાય ને આવું? હાજરા હજુર છું મારી, તું મને વિશ્વાસ છે કે તું મારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, છતાંય માં તું તારા કીધા અનુસાર હું રામ જપું છું, હું પુંદાને કરું છું, અને તે જે જીવનમાં શીખવાડ્યું ને એનું માં ધીરે હું પાલન કરું છું, પણ માં દુઃખ ઓછા નહીં થતા. કેમ? અમારો શું કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે, કે કોઈ વસ્તુ નડતર છે? આવો પ્રશ્ન થાય કે નહીં? તો કોઈ વસ્તુ નડતી નથી, પણ એ રામ નામ જપ કરવાથી જે પૂર્વનું અત્યારે જે ફલ આપવા તૈયાર થઈ ગયું છે ને, જે પાપ કર્મ એ અત્યારે તમને વેઠાવડાવે છે દુઃખની પરિસ્થિતિમાં. પણ અત્યારે હાલ જે તમે કરો છો ને પુનદાન, ભગવાનનું નામ જપ, એ આપે રૂપે આગળ જતા તમારું કલ્યાણ છે. તમે કાયમ માટે સુખી થવાના છો, વિશ્વાસ રાખજો. જે ફલ આપવા તૈયાર થઈ ગયું હોય એ તો ફલ મળશે જ ને. હા, શું ખોટું? એટલે તમારા આવી શંકા નહીં કરવી કે મારી અમે તો બધું કરીએ છીએ પણ દુઃખ દૂર નહીં થતા. શું નડે? એટલે કશું ના નડે, હું મેલડી બેઠી છું, કુખાર મેલડી બેઠી છું, અને નડવાય નહીં દઉં, વિશ્વાસ રાખજો. કોના પ્રતાપે બોલું છું? રામ પ્રતાપે. રામનો પ્રતાપ એવો છે, રામના નામનો પ્રતાપ એવો છે કે અંગદજી જ્યારે સંદેશો આપવા ગયા હતા ને, ખબર છે ને, લંકામાં રાવણને સંદેશો આપવા ગયા હતા કે ભગવાને સંદેશો આપ્યો છે
કે સીતાજીને તું માન સન્માન પૂર્વક એમને પરત કરી દે અને કરેલાનો પસ્તાવો કરી અને ભગવાનના શરણોમાં માફી માગી લે, ભગવાન તને માફ કરી દેશે. એ સંદેશો આપવા ગયા હતા ને અંગદજી. તારે રાવણ શું કહેતો એને? રાવણ અંગદજીને શું કે તારી હાઈટ એટલી નહીં અને તું આટલી બધી દાદાગીરી કરસ? હું રાવણ છું. એનો અહંકાર હતો કે હું રાવણ છું, કે હું રાવણ છું. મેં મારા 2 હાથોથી આખો કૈલાસ પર્વત ઊંચો કરી લીધો છે. મેં કાળને બાંધી દીધો છે. મેં શનિદેવને બાંધી દીધા. ગ્રહો નક્ષત્રો મારા ખાટલે બાંધી રાખ્યા હતા. રાવણ એટલો શક્તિશાળી હતો. શું રાવણે બધા ગ્રહો નક્ષત્રોને એના ખાટલે બાંધી રાખ્યા હતા, એટલો રાવણ શક્તિશાળી હતો. પણ એક ભગવાનનો ખાલી નાનો સેવક, નાનો દાસ, એ અંગદજી ખાલી રાવણની સભામાં જ્યાં અને કીધું ને કે રાવણ, આ તું સીતા માતાને પરત મોકલી દે, પરત કરી દે, કર્યાનો પસ્તાવો કરી દે અને માફી માગી લે. ખાલી આટલું કીધું ને તો રાવણ ખીજાઈ ગયો કે તું મને કહેશે હું રાવણ છું? ત્યારે ખાલી અંગદજી એટલું કીધું ને, તું રાવણ હોય તો ભલે, પણ હું ખાલી રામનો દૂત છું, રામનો દાસ છું, રામનો સેવક છું, નાનામાં નાનો શું, નાનામાં નાનો રામનો સેવક છું. તું રામની વાત તો દૂર છે, તું ખાલી મારો સામનો કરી બતાવ તો હું તને માનું તું રાવણ હાચો. તાર અંગદજી આમ કરી ખાલી કીધું ને એની સભામાં કે લે આ પગ મૂકી દીધો, આ પગ મૂકી દીધો, જય શ્રી રામ. આ ખાલી આ પગ મૂકી દીધો ને, જય શ્રી રામ કરી, અને રાવણની સભામાં બધા તાકાતવર શક્તિશાળી દાનવો હતા, ખબર છે ને? તો બધાએ વારા ફરતી વારા કીધું કે આ ખાલી પગ મારો હલાઈ બતાવો તારી સભામાં જો કોઈ હોય તો હું માનું કે રાવણ તારી શક્તિ હાચી. એમ ખાલી મારા ભગવાનનું નામ લઈને પગ મૂકી દીધો, એટલે તાકાત હોય તો હલાઈ બતાય. બધાએ મોટા રાક્ષસો એમ થાકી ગયા, પણ એક પગ ના હલ્યો. છેલ્લે રાવણ ઊભો થઈને પગ પકડવા આવતો હતો ત્યારે એવું કીધું કે તારા મારા પગ નહીં પકડવાના, તારા તો મારા ભગવાનના પગ પકડવાના છે, જા. તો એક ભગવાનનો નાનો એવો સેવક જો સભામાં આમ કરીને પગ મેળ દેતો હોય જય શ્રી રામ કરીને, તો રામના નામનો પ્રતાપ કેટલો હશે? હા, શું ખોટું? રામના નામનો પ્રતાપ કેટલો હશે? પણ એવો ભરોસો જોઈએ. હનુમાનજી આમ કરીને કહેતો જય શ્રી રામ, તો આખો દરિયો કૂદી જતા, પાર કરી જતા પવન વેગે, ખબર છે ને? આમ બોલે જય શ્રી રામ તો ભગવાન છે ને એટલા મોટા પહાડ જેવા વિશાળ થઈ જાય હનુમાનજી, ખબર છે ને? પછી પાછા બોલે જય શ્રી રામ તો નાના થઈ જતા. તો રામનો પ્રતાપ તો જુઓ તમે, સામાન્ય ના સમજશો. કેમ આટલું દર રવિવાર બોલું છું કે હવે મેં એક સંકલ્પ કરી લીધો છે કે બારેજા ધામ આવનારા હજારો લાખો ભક્તોનું કલ્યાણ ના કરું ને તો લગીનું રોમવારી મેલડી ના જપું. ગમે તે થશે, ગમે તે કરવાનું થશે, હું કરીશ. પણ આ સંકલ્પ લીધો છે મેં. અને જે આવા કાળા કળિયુગમાં તમે બહુ મતલબ ક્યાંક ને ક્યાંક ભગવાનની તમારી પર વિશેષ કૃપા, જન્મો જન્મની કંઈક ને કંઈક ભક્તિ હશે, કંઈક ને કંઈક એવા પુણ્ય હશે કે આ જન્મની તમારા પેઢીમાં તમારા બાપ દાદાની કોઈ એવી ભક્તિ હશે, એના ફળ સ્વરૂપ ગમે તે કારણોસર કંઈક ને કંઈક ભગવાનની વિશેષ કૃપા હશે, પુણ્ય હશે ને, એના કારણે તમે બારેજા ધામમાં આવી અને રામ નામ શબ્દ સાંભળો છો. શું રામ નામ આ ઉચ્ચારણ જે કરો તો રામ એ સાંભળો છો, અને મારા મુખેથી તમે સાંભળો છો. તો કંઈક નું કંઈક હશે, કંઈક નું કંઈક પુણ્ય હશે, કંઈક નું કંઈક ભજન હશે જન્મો જન્મનું. તારે અચાનક મારા જેવી માતા અચાનક મળી ગઈ અને અચાનક પોતાની લાગવા મોડી ને. તમારા જીવનમાં બધું આવ્યું હશે, પણ તમારા જીવનમાં બધું જ આવ્યું હશે, પણ મારી માતાના આવવાથી તમારા જીવનમાં મારી માતાનો આગમન થવાથી જે ખુશી થઈ હશે ને એવી ખુશી આ સંસારમાં ચોય નહીં થઈ હોય. નહીં થઈ ને? સાચું કહેજો. તમારા જીવનમાં બધા આયા હશે, પણ
મારી માતાના આવવાથી જે ખુશી થઈ છે, આનંદ થયો છે, એવો નહીં આવ્યો હોય. કેમ? જન્મો જન્મથી કંઈક ને કંઈક ભગવાનની લીલા હોય. ભગવાનની લીલામાં આ જન્મમાં તે સોલંકી પેઢીને માધ્યમ રાખીને માતા મળી. હા, શું ખોટું? હા. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું પારિજાતમના ખુંખાર મેળીમાં વિશે. તો મિત્રો, ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં પ્રવચનની ગાદી મિત્રો છે. મિત્રો, ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તો જો મિત્રો તમને પણ સાચી માહિતી ન મળતી, તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો આપણે આપણા ચેનલ પર અપલોડ કરતા હોય છે. તો મિત્રો, પારિજાતમ જવા માટે તમારે ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવી કે કારેવાર માળીની ગાદી ચાલુ છે કે નહીં, ગાદી ચાલુ રહેવાની છે કે નહીં. તો મિત્રો, એ વસ્તુ તમે શુક્રવારે તમને કઈ રીતે ખબર પડી જાય અગાઉથી જ જાણવા માટે મિત્રો તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ઓફિશિયલી હોય મિત્રો ચેનલો, તે યુટ્યુબ, તે ફેસબુક, તે ઇન્સ્ટાગ્રામ જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તેમના બે છે. ખુંખાર મેળીમાં પારિજાતમ, રામવાડી મેળીમાં પારિજાતમ, પછી યુટ્યુબ છે આ બે, અને ફેસબુકમાં ખુંખાર મેળીમાં પારિજાતમ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ ખુંખાર મેળીમાં પારિજાતમ. તો મિત્રો, આ બધી વસ્તુ તમે ફોલો કરી લો મિત્રો, એટલે તમે કોઈ પણ જગ્યાએ એક્ટિવ હોય એટલે તમને ત્યાં નોટિફિકેશન મળી જાય કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. અથવા તમારે જો આ રવિવાર તમારે જવાનું હોય તો તમારે શુક્રવારે સવારે ઉઠીને ચેક કરતું રહેવું, તો તે લોકો વિડીયો કે પોસ્ટ મૂકશે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેવાની છે અથવા તો ગાદી બંધ રહેવાની છે. તો એવી રીતે વિડીયો કે પોસ્ટ તો તમે જુઓ મિત્રો, તો તમને 100% ખબર પડે કે માળીની પ્રવચનની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. તો તમારે શું કહેવું છે મિત્રો? આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં જે દુઃખ કઈ રીતે મળશે મિત્રો? માળી એવું કહે છે કે જો તમે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મિત્રો અને તમે માળીના સાનિધ્યમાં તમે પ્રાર્થના કરી હોય, તો તમારે ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવી કે માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે તમે આવતા મિત્રો, તો તમારે માળીના સાનિધ્યમાં પહેલી વસ્તુ એ જ છે મિત્રો કે તમારે દરેક વસ્તુ હોય મિત્રો, એ વસ્તુનું તમારે ખાસ એ ધ્યાન રાખવું કે માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળતા પહેલાં અથવા તો પ્રવચન સાંભળ્યા બાદ તમે ત્યાં જે કંઈ પણ માનતા કરી હોય તો એ માનતા તમારે એ રીતે ચડાવવી જાણે તમે એ ખૂબ જ મોટી માનતા મિત્રો માનવી. અને જો તમે ખાલી નાળિયેર ન રાખ્યું મિત્રો કે નાળિયેર ચડાવી, ચુંદડી ચડાવી, અગરબત્તી, તો મિત્રો એ જ વસ્તુ ચડાવી દે. એવું નહીં કે 100 રૂપિયામાં બધું આવીએ, ચાલો 100 રૂપિયા ચડાવી દે. નાળિયેર 20 રૂપિયાના ચડાવો, નાળિયેર પેટે 20 રૂપિયા ચડાવી દે. તો મિત્રો, આવી વસ્તુ કરવાથી તમે જીવનમાં ક્યારેય તમે કોઈ પણ દેવસ્થાને જાઓ મિત્રો તો તમારું કામ 100% થઈ જાય. આવી રીતે વસ્તુ કરવાથી, આવી રીતે માનતાઓ ચડાવવાથી. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હો ખુંખાર મેળીમાં, જય હો પારિજાતમ મિત્રો. અને પારિજાતમમાં મિત્રો જે કોઈ પણ શ્રદ્ધાળુઓ જાય છે તો તે લોકો માટે ખાસ અપીલ છે મિત્રો કે તમે જે કોઈ ચાલીને જતું હોય મિત્રો તો તેનો વિડીયો આવે કે ભાઈ અમે રાજસ્થાનથી અથવા તો અમે કોઈ પણ મોટી છેટેની જગ્યાએ મિત્રો ત્યાંથી 200-300 કિલોમીટર દૂરથી ચાલીને આવતા હોય તો તે લોકો વિડીયો બનાવતા હોય, તો આપણે લાગે ચાલો આપણે પણ આવું કંઈક કરીએ. તો મિત્રો, માતા એવું કહે છે કે તમે ચાલીને આવો કે કંઈ પણ કરીને આવો. ઘણા દંડ બેઠક કરતાં એવું કરતાં આવતા હોય છે મિત્રો. ઘણા સૂતા હોય અને મિત્રો એવી રીતે પ્રાણાયામ કરતાં આવતા હોય છે. તો માતા એવું કહે છે કે આવું ના કરવું જોઈએ. જો તમારે ખરેખર આવવું હોય ને બહાર જતા મિત્રો, તો તમારે શું કરવાનું હોય છે? તો તમારે એવી પ્રાર્થના કરી કે મારું આ કામ થઈ જાય. એવું નહીં કે હું ચાલીને આવીશ, પરંતુ તમે એવી પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય તો હું તમને આવી રીતે કે જો મારું આ કામ થઈ જાય તો હું ચાલતા આવે એવું નથી કહેતો મિત્રો, પરંતુ એમ તમારે એવી પ્રાર્થના કરી કે હું ગાયને રોટલી આપીશ, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપી, ચકલાને ચણ નાખી, પછી કીડીને કીડીઓ કરી. આવી માનતાઓ કરો જેથી બીજા જીવનું પણ ભલું થાય મિત્રો. તમે જોયું છે કે પારિજાતમમાં એમ્બ્યુલન્સ બીજા પશુ પક્ષીઓ માટે પણ છે મિત્રો. તો એ વસ્તુ છે મિત્રો કે માળીને જેટલો વાલ માણસથી છે એટલો વાલ પશુ પક્ષીથી પણ છે મિત્રો. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, આવી માનતાઓ કરવી મિત્રો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખુંખાર મેળીમાં, જય હો પારિજાતમ.